રાજકોટનો એક મોટો ભાગ ખાલી થવા જઈ રહ્યો છે, એટલે જંગલેશ્વર. અને જેમાં લોકો કેટલી બધી વિનંતી કરીને થાકી ચૂક્યા છે કે અમને રહેવા માટે રહેઠાણ આપો, કાં તો પછી અમારા ઉપર જે આસાનધારો લગાવેલો છે તે હટાવો, જેના લીધે અમને પણ ક્યાંક રહેવાની વ્યવસ્થા થાય. એક મહેનતથી પોતાના પરસેવા પાડી અને જે કમાણીથી પોતાનું ખુદનું ઘર બનાવ્યું હોય, કહેવાય ને કે આ મારું ઘર છે, અને એ ઘરને એમને આપણે પાડી નાખવાનું થાય અને સામે રહેઠાણની કઈ વ્યવસ્થા ન થાય, તો એ લોકોનું વિચાર્યું છે કે એ કેવી રીતે ટાળશે. અને એમાં પણ એ લોકો કઈ એટલા બધા પૈસાદાર નથી કે એની પાસે એટલા પૈસા હોય કે બીજું ઘર ઊભું કરી શકે. પોતાની આખી જિંદગીની જે મહેનત મજૂરી કરી હોય અને એ જ્યારે કહેવાય ને કે પૈસા છે પાણીની જેમ વહી જાય ને, એ વસ્તુનો અફસોસ એ લોકોને થાય કે જેણે મહેનતથી કમાણી કરી હોય. તો હવે જોવાનું એ રહ્યું કે આ લોકોને કેવી રીતનો ન્યાય મળશે, અને જો ન્યાય નહીં મળે તો આ લોકો આ ભવિષ્યમાં શું કરશે તે જોવાનું રહ્યું. તો તમે જોઈ શકો છો અત્યારે જંગલેશ્વરના દ્રશ્યો, જ્યાં તમને જોવા મળશે કે અત્યારના લોકો તૈયારી કરી ચૂક્યા છે. છેલ્લે એ લોકોએ થાકી અને પોતાનો સામાન ભરી અને ગમે તેમ ખાલી કરવાનું વિચારી લીધું છે, પરંતુ આ લોકોની દશા શું છે તમે તમારી નજરથી નિહાળી રહ્યા છો.